ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં જનજનમાં જય શ્રી રામ, રામ રામ ને રામ જ. જંબુસર તાલુકા અને નગરમાં ઠેર ઠેર અયોધ્યા નગરીમાં પ્રસ્થાપિત રામલલ્લાની વિવિધ રીતે વૈવિધ્યસભર ઉજવણી, દિવાળી જેવો માહોલ. જંબુસર નગરમાં હિન્દુ ધર્મના વિવિધ સંગઠનો, સંસ્થાઓ, સંપ્રદાયો, RSS, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ વિસ્તારો, સોસાયટી, ગાયત્રીનગર, સરદારનગર, સંસ્કારધામ, ઓમકારનગર વગેરે જગ્યાએ રામધૂન, થાળ, મહાઆરતી, ગરબા, ભજન કીર્તન, ડીજે, ડાન્સ, દીવડા, ડાયરા, ડેકોરેશન તેમજ રંગોળી ચિત્રો દ્વારા રંગેચંગે હર્ષોલ્લાસ સાથે ગગન ફટાકડાના ધડાકા સાથે રામ નામથી ગુંજ્યું. જંબુસરમાં અગ્નિહોત્રી ખડકીની બહેનોએ રંગોળી દ્વારા આકર્ષણ જમાવ્યું. રંગોળી નિહાળવા લોકટોળા ઉમટ્યા. ખડકીની બહેનોએ 5 થી 6 કલાક મહેનત કરી રંગોળીમાં સીતારામ મંદિરમાં પ્રવેશતા હોય તેવો ઓપ આપ્યો. તાલુકાના કારેલી, પીલુદ્રા, કહાનવા, વેડજ, ઉબેર, સારોદ, વાંટા, નહાર, કાવી, કાવા, કાવલી, રૂનાળ, ટંકારી, ડોલિયા, કપુરિયા, સરદારપુરા, ભાનખેતર, મંગનાદ, અનખી વગેરે ગામોમાં અનેક રીતે કવિ કબીરજીએ કહ્યું છે તેમ રામ નામ કી લૂંટ જોવા મળ્યાના સમાચાર સાંભળ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર. મારું નામ અસ્મિતાબેન મફતભાઈ મિસ્ત્રી છે અને મારી બહેનનું નામ ભાવનાબેન મફતભાઈ મિસ્ત્રી છે. અમે બંને કંસારા રોડ અગ્નિહોત્રી જંબુસરમાં રહીએ છીએ. અમે આજે રામ ભગવાનની અયોધ્યા મંદિર માટેના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે રામ ભગવાન અને સીતા માતાની રંગોળી બનાવી છે અને રામ ભગવાન અને સીતા માતા અયોધ્યા મંદિરમાં જઈ રહ્યા છે તેવી રંગોળી બનાવી છે અમે. અને એ રંગોળી બનાવવા પાછળ અમારો 3 થી 4 કલાકનો સમય લાગેલ છે. જય શ્રી રામ.